નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે મિત્રો બિપોરજોય પછીના નવા સૌથી મોટા વાવાઝોડાની આગાહી મળી ગઈ છે। ગુજરાતના કચ્છ અને બનાસકાંઠાના જિલ્લાઓની અંદર અત્યારે આ નવું વાવાઝોડું છે એ જોવા મળી રહ્યું છે, કારણ કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી હતી એ ડિપ્રેશનવાળી સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને ગુજરાત રાજ્યના કચ્છ અને બનાસકાંઠાના જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ અત્યારે વરસાવી રહી છે। આ સિસ્ટમનો ઘેરાવો મિત્રો એટલો મજબૂત છે કે ગુજરાતના 15 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે કે જે 15 જિલ્લાઓમાં છે મિત્રો પૂરની પરિસ્થિતિ જોવા મળશે। કયા કયા જિલ્લાઓની અંદર આ આગાહી છે દર્શાવવામાં આવી રહી છે, સાથે આજે મિત્રો 8 સપ્ટેમ્બર અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આજના રોજ પણ છેલ્લી અંતિમ છે એ આ વર્ષની આગાહી કરવામાં આવી છે એ પ્રમાણેનો વરસાદ વરસશે, કારણ કે ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી આગાહીઓ છે જાહેર કરી દેવામાં આવી રહી છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહી દીધું છે કે હવે મિત્રો 15 ઇંચ નહીં પરંતુ 20 ઇંચ સુધીના વરસાદ નોંધાશે। ઘણા બધા જિલ્લાઓની વરસાદની સ્થિતિ અત્યારે મજબૂત બની છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે પ્રમાણે કચ્છ અને બનાસકાંઠાના 5 જિલ્લાઓની અંદર વરસાદ છે। બીજા 2 જિલ્લાઓની અંદર મિત્રો અતિ ભયંકર વરસાદ જોવા મળી રહ્યો છે। કચ્છના ઘણા બધા વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે પૂરની પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે। ગત રાત્રિના મોડી રાત્રે છે એ આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હતો, રૌદ્ર સ્વરૂપ શરૂ થયું હતું અને હવે મેઘતાંડવ છે એની પણ આગાહી કરવામાં આવી છે। સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ પણ ગણવામાં આવી છે। અમુક વિસ્તારોની અંદર ડીપ ડિપ્રેશન ગણવામાં આવી રહ્યું છે। અમુક જે વિસ્તારો છે એની અંદર તો મિત્રો ભૂકા બોલાવતો વરસાદ ગણવામાં આવી રહ્યો છે, કારણ કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી છે। આ વરસાદની સિસ્ટમ મિત્રો વાવાઝોડા સમાન છે। હવે મિત્રો આ વાવાઝોડાની આગાહી તો કહી શકાય, પરંતુ ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડશે એને લઈને સૌથી મોટી અત્યારે લો પ્રેશર સિસ્ટમવાળી જે સિસ્ટમ છે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે, એટલે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને ધમરોળતી આ સિસ્ટમ જોવા મળશે। અત્યારે કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારોથી લઈ અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં અમદાવાદ, મહેસાણા, પાલનપુર, થાણ, થરાદ, વાપ તેમજ મિત્રો બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, તેમજ કચ્છ લાગુના વિસ્તારોની અંદર લખપત છે, ખાવડ છે, નળિયા છે, સાથે સાથે ગાંધીધામ છે અને ભચાઉ છે, ભુજ છે, આટલા વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ વિસ્તારોની અંદર તો મિત્રો અત્યંત ભારેથી અત્યંત ભયંકર વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં હજી મેઘતાંડવ છે એ બાકી છે। ગુજરાતમાં હજી 8 તારીખના રોજ બપોર પછી છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘતાંડવ જોવા મળશે। આ પ્રકારની અંબાલાલ પટેલે આગાહી કરી છે અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે હજી ચોમાસાના 5 રાઉન્ડ છે એમાંથી 3 રાઉન્ડ પૂરા થયા છે। ચોથો અને 5મો રાઉન્ડ સપ્ટેમ્બર મહિનામાં જોવા મળશે। એમાંથી અત્યારે ચોથો રાઉન્ડ છે એ વરસાદનો જોવા મળી રહ્યો છે। સપ્ટેમ્બર મહિનાની 10 તારીખ સુધી આ રાઉન્ડ જોવા મળશે, એટલે કે 8, 9 અને 10 આ 3 દિવસ ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે મિત્રો મેઘતાંડવના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જે આગાહી મળી રહી છે એ પ્રમાણે વરસાદનું જોર અતિ ભયંકર છે એ સાબિત થઈ રહ્યું છે। વાતાવરણની અસર પણ ઘણા બધા જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે। વાતાવરણની અસરને કારણે જિલ્લાઓ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પણ છે, અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોથી પંચમહાલના વિસ્તારો સુધી છે અત્યારે ભૂકા બોલાવતો વરસાદ જોવા મળી રહ્યો છે। તમને આજના વિડીયોના અંતમાં દર્શાવી દઈશું કે ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ છે એ હજી કયા લેવલ સુધી પહોંચી શકે છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારો છે એની અંદર 3 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। અમુક વિસ્તારોની અંદર મિત્રો NDRF, SDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર પણ ચિંતિત છે કે આ વાવાઝોડાની અસર ગુજરાતના કચ્છ વિસ્તારમાં ન આવે, કારણ કે કચ્છમાં જો વાવાઝોડું ફૂંકાશે અને એની અસર જોવા મળશે તો ઘણું બધું નુકસાન થઈ શકે છે। એ માટે ગુજરાત રાજ્ય સરકાર પણ ચિંતિત છે। એમના દ્વારા જે છે SDRFની 20 ટીમ અને NDRFની 12 ટીમોને તૈનાત કરી છે। સાથે સાથે ગુજરાતમાં ઘણા બધા જે વિસ્તારો છે એમાં સ્ટેટ ડિઝાસ્ટર મિની જે આગાહી છે એ આગાહીના ભાગરૂપે અત્યારે વરસાદનું જોર અત્યંત ભયંકર સાબિત થઈ રહ્યું છે। તમને આજના વિડીયોની અંદર ખાસ કરીને એ પણ જણાવીશું કે ગુજરાત રાજ્યમાં જે ભૂકા બોલાવતો વરસાદ છે એ કેટલા દિવસ સુધી ચાલશે, કારણ કે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે કે એમના જિલ્લાઓની અંદર જે વરસાદ પડી રહ્યો છે એ હજી કેટલા દિવસ સુધી ચાલશે। તો આ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો।
આજ મિત્રો બપોર પછીનું વાતાવરણ બદલાણું છે। સવાર સુધી વાતાવરણની અંદર મિત્રો ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હતું, પરંતુ વરસાદ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર જ વધારે પડતો જોવા મળ્યો છે। એટલે કે સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગ જેમાં મોરબી છે, સાથે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદનો જોર વધારે જોવા મળી રહ્યું છે। અત્યારે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનો ગેપ છે એ પડ્યો છે? ધ્રોલ છે, સાવડી, મોરબી, વાંકાનેર, થાન, ચોટીલા, રાજકોટ, સુરેન્દ્રનગર અને મિત્રો ડુંગરપુર આટલા વિસ્તારોની અંદર વરસાદ છે વધારે જોવા મળી રહ્યો છે। માલવિયા, કુડા તેમજ દસાડા છે, પછી હારીજ છે, ચંસનામાં છે, મોઢેરા છે, પાટણ છે, રોડ છે, રાંધનપુર છે, સંતલપુર છે અને મિત્રો દિબોદર છે। આટલા વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે। કચ્છ લાગુના વિસ્તારની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ મિત્રો લોડરાણી છે, લાપર છે, અદ્રેસર છે, મનફરા છે, ધોરાવીરા છે, આ જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો ભયંકર પૂરની સ્થિતિ સર્જાતી જોવા મળશે। સાથે અત્યારે રેડ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે। 5 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે, 7 જિલ્લાઓની અંદર છે એ રેડથી ઓછું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે વરસાદની આગાહી છે ત્યાં ઓછી પડી ગઈ છે। બાકીના અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો ગ્રીન એલર્ટ છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે। વરસાદની સ્થિતિ હજી પણ ભયંકર પડશે। વાતાવરણની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પૂરની પરિસ્થિતિ સર્જાતી જોવા મળશે। વરસાદનું આંદોલન છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી શરૂ થશે, એટલે કે જે ખેડૂતો દ્વારા કરવામાં આવતું હોય કે પાક નુકસાન થયું હોય કે પછી કોઈપણ પ્રકારની નુકસાની ખેતી અંતર્ગત થઈ હોય, તો એવડા લોકો છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટો દ્વારા પણ જે માહિતી આપવામાં આવી એ માહિતીનું પાલન કરતા ન હોય। તેમ છતાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અપડેટ આપતી હોય કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે સૂચના, તેમ છતાં પણ માનતા ન હોય તો વેધર એનાલિસિસના આગાહી જે કાયદાઓ છે, એમના જે નિયમ છે એના અનુસંધાને તમને જણાવી દઈએ તો વેધર એનાલિસિસ કહે છે કે ગુજરાત રાજ્ય ઉપર દરેક લોકો સમાન છે, વાતાવરણની અંદર પણ લોકો છે સમાન છે। ગુજરાતી હોય, હિન્દી હોય કે પછી કોઈ પણ પ્રકારની લેંગ્વેજ બોલતા હોય તો વાતાવરણ આવી શકે અને ગુજરાતમાં તો દરેક લોકો છે એ સમાન અર્થના ભાવે ચાલતા હોય છે। આ પ્રકારની કહેવત છે। હવે ગુજરાત રાજ્ય ઉપર જે પણ અપડેટ આવી છે એના વિશે તમને જણાવી દઉં તો અત્યારે ગુજરાત ઉપર છે એ વેધર એનાલિસિસ એક્સપર્ટ જે કહી શકાય કે ડ્રોન માસ્ટર છે એ પણ કહી શકાય। ડ્રોન માસ્ટર હોવા છતાં પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પગ ફેરવી હોય એ આગાહી છે એ નડતી હોય છે, તો એના વિશેની પણ તમને અપડેટ જણાવી દઈએ। આ સાથે મિત્રો મેઘતાંડવ માટે તૈયાર રહેજો। રાજ્યમાં આજે એટલે કે 8 સપ્ટેમ્બરના રોજ 4 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 8 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છ જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર અતિભારે વરસાદની શક્યતા રહેલી છે। આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। આ એલર્ટ સૂચવે છે કે આ વિસ્તારોમાં વરસાદનું જોર વધારે ખૂબ મજબૂત રહેશે। લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કેટલાય સ્થળો ઉપર ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે। આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો યલો એલર્ટનો અર્થ એ થાય છે કે હવામાનની સ્થિતિ ઉપર નજર રાખવી અને વરસાદના કારણે ઊભી થતી શકે એવી કોઈપણ સમસ્યાઓ માટે તૈયાર રહેવું। વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટીતંત્રને પણ સાવચેતી રહેવાની સૂચના આપવામાં આવી છે। નદી નાળાઓની આસપાસ રહેતા લોકો, ખેડૂતો અને મુસાફરોને વિશેષ સાવધાની રાખી અને ચેતક આપવા માટેની આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો લોકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ, સુરક્ષિત સ્થળોએ રહેવું પડે અને ચોમાસાની આ છેલ્લી ઇનિંગમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં પાણી અછત પૂરી થવાની શક્યતા રહેલી છે। આ આગાહી ખેડૂતો માટે પણ રાહતના સમાચાર લાવી શકે, પરંતુ જ્યાં લોકોના નુકસાન થયા છે, ઘરના પતરા ડૂબી ગયા છે, આવા વિસ્તારોની અંદર વેધર એનાલિસિસ પણ શું કહે, વેધર એક્સપર્ટ પણ શું કહી શકે। ગુજરાત ઉપર ચોમાસાનું મોટું અને સૌથી સક્રિય થતું વાવાઝોડું છે બિપોરજોય વાવાઝોડું હતું। ત્યાર પછીનો આ સેકન્ડ નંબરનું વાવાઝોડું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર બિપોરજોય વાવાઝોડા પછી એક પણ વાવાઝોડું ટકરાયું નથી। જો વેધર એનાલિસિસના એક્સપર્ટો દ્વારા જે આગાહી આપવામાં આવતી હોય એ બાદની વાત છે, પરંતુ અત્યારે હાઈ લેવલની જે કમિશનની બેઠક હતી એમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા છે સાવચેતી માટેના પગલાં ધારણ કર્યા છે।
તેમાં 12 NDRFની ટીમ 20 SDRFની ટીમને સ્ટેન્ડ બાયમાં મૂક્યા છે. ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર હજી પણ ભયંકર વધશે. વાતાવરણની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર હજી વાતાવરણ છે એ ખૂબ નબળું હોય. વરસાદ પડવો જોઈએ પરંતુ ગુજરાત રાજ્યમાં વાતાવરણ ખૂબ નબળું હોવાના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારોની અંદર વરસાદ પડતો નથી. બાકી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળતો હોય છે. તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.